તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાઉંભાજી. બહાર મળે તેવી જ પાઉંભાજી આપણે ઘરે બનાવીશું એકદમ સરળ રીતથી. તો મિત્રો, પાઉંભાજી બનાવવા માટે અલગ અલગ શાકભાજી સમારીને તૈયાર કરી દીધા છે. તો ગાઈઝ, પાઉંભાજી બનાવવા માટે એવરેસ્ટ પાઉંભાજી મસાલાનો ઉપયોગ કરવાના છે. તો મિત્રો, અત્યારે બધી સબ્જી કાપીને રેડી કરી દીધી છે. હવે આ કુકરમાં બાફવા માટે મૂકવામાં આવશે. બાફવા મૂકો ત્યારે થોડું મીઠું પણ અંદર એડ કરવાનું રહેશે, કારણ કે જે સબ્જી છે એમાં થોડી મીઠાશ આવે. તો બાફવા માટે પાણી નાખવું પડે, એટલે પાણી પણ નાખી રહ્યા છે અંદર. જુઓ, ફાઇનલી ગેસ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો ગાઈઝ, હવે પાવભાજી બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અત્યારે જો આ સબ્જી બરાબર ને બફાઈને રેડી થઈ ગઈ છે. જો નાખવા માટે આ ડુંગળી જો મસ્ત ક્રશ કરી દીધી છે. તો બધું રેડી થઈ ગયું છે. ટામેટા ક્રશ કરવાના બાકી છે હજુ. જુઓ, તો આદુ, લસણ, લીલા મરચા વાટીને રેડી થઈ ગયા છે. જુઓ, મસ્ત. ને આ જે ટામેટા ક્રશ કરવા માટે જો અંદર નાખ્યા છે ચોપરમાં. તો મિત્રો, હવે અંદર લસણ નાખવામાં આવશે. લસણ, આદુ અને લીલા મરચા જે વાટા છે એ અંદર નાખવામાં આવશે. તો મિત્રો, આ શાકભાજી જે બાફેલું છે એને હવે ક્રશ કરવાનું રહેશે. હવે જો ડુંગળી, આદુ, લસણ ની પેસ્ટ નાખ્યા બાદ હવે ટામેટા અંદર નાખી રહ્યા છે. ડુંગળી શેકાઈ ગયા બાદ આ ટામેટા અંદર નાખવાના હોય છે. જો ટામેટા નાખી દીધા છે અંદર. ડુંગળી, ટામેટું બધું શેકાઈ જાય પછી આ રીતે જો ક્રશ કરવાનું હોય છે. ડુંગળી ને બધું શેકાઈ ગયા બાદ સ્વાદ અનુસાર મીઠું નાખવાનું હોય છે. જો અત્યારે નમક નખાઈ રહ્યું છે. એવરેસ્ટ પાવભાજી મસાલો નાખવાનો હોય છે, એ માપસર નાખવાનો હોય છે. જો એવરેસ્ટ નો પાવભાજીનો મસાલો નાખી દીધો છે. હવે જે સબ્જી બાફેલી એ સબ્જી અંદર નાખવામાં આવી રહી છે. જો ડુંગળી અને જે ટામેટું જે મસાલો શેક્યો ત્યારબાદ અત્યારે ફાઇનલી આ બધું શાકભાજી જે બાફેલું હતું એ અંદર નાખવામાં આવી રહ્યું છે. જો આ જે પાવભાજી છે એમાં થોડું તેલ નાખીશું. જો માપ અનુસાર મરચું નાખવાનું, તમારે જે રીતે તીખું જોઈએ એ રીતે તમે નાખી શકો છો. અને આ જે જોયો આપણે કે એવરેસ્ટનો મસાલો અંદર નાખી દીધો છે બધો જ. ભાજી એ થોડી તમને ઘટ લાગતી હોય તો અંદર પાણી નાખી શકો છો. જો થોડું પાણી એડ કર્યું છે એટલે થોડી પાતળી થાય. ફાઇનલી પાવભાજી બનીને રેડી થઈ ગઈ છે. જો કલર પણ ચેન્જ થઈ ગયો છે મસ્ત. આ પાવભાજીમાં નાખવા માટે મસ્ત લીલા ધાણા કાપીને રેડી થઈ ગયા છે. જો ત્યારે ભાજીમાં એડ થઈ રહ્યું છે બટર. જો સરસ અમૂલ બટર. અને સાથે સાથે જે કાપેલા મસ્ત કોથમીર એટલે કે ધાણા મસ્ત નાખીએ તો એનો સ્વાદ પણ મસ્ત આવતો હોય છે. આ રેડી થઈ ગઈ છે આપણી. તો આ અમે બેકરીમાંથી પાવ લાયા છે, એકદમ ફ્રેશ પાવ. ભાજી સાથે ખાઈશું. જુઓ મસ્ત એકદમ, જુઓ જોરદાર. તો મિત્રો, અત્યારે જો આ મસ્ત પાવ શેકાઈ રહ્યા છે બટર લગાવીને. ફાઇનલી અમે જમવા બેસી ગયા છે. પાવભાજી થઈ છે રેડી. જો મસ્ત, જો